સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષથી મોસ્ટ વોન્ટેડ તામરાજ સાહુની ધરપકડ કરી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં એક મોટી સફળતા મેળવી છે. દેશભરમાં ચર્ચિત આશારામ અને તેના પુત્ર નારાયણ સાંઈના બળાત્કાર અને દુષ્કર્મ કેસોમાં સાક્ષીઓ પર હુમલા કરનાર આરોપી તામરાજ સાહુની ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા 10 વર્ષથી એસિડ એટેક, જીવલેણ હુમલા અને હત્યાના ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ હતો. આશારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધના કેસોમાં સાક્ષીઓ પર થયેલા હુમલાઓમાં તામરાજ સાહુની સંડોવણી હતી. તે પર સાક્ષીઓને ડરાવવા અને કેસની કાર્યવાહી પ્રભાવિત કરવા માટે એસિડ એટેક અને જીવલેણ હુમલા કરવાના આરોપ છે. કારણે તે છેલ્લા દાયકાથી પોલીસની શોધખોળમાં હતો. ક્રાઇમ બ્રાન્ચે તામરાજ સાહુની ધરપકડ માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. આરોપી પર ₹50,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ધરપકડથી આશારામ અને નારાયણ સાંઈના કેસોમાં ન્યાયની પ્રક્રિયામાં મદદ મળશે અને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે. આ ધરપકડ ક્રાઇમ બ્રાન્ચની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. આરોપીઓને કાયદાના સમક્ષ લાવવાથી ભવિષ્યમાં આવા ગુનાઓને રોકવામાં મદદ મળશે અને ન્યાય વ્યવસ્થાઓમાં લોકોનો વિશ્વાસ વધશે. સુરત શહેરના 3 જેટલા ગુનાઓ જેમાં આરોપી જેના નામ છે તામરાજ સાહુ, એના અલગ અલગ જો તામ્રધ્વજ નામ હતા, એલિયાસ તામરાજ સાહુ, અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એના રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોઈડામાં રહેતા હતા, નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમ ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા એના પકડવામાં આવેલા છે. આ છેલ્લા લગભગ 6 માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો સમગ્ર કામ કરતી હતી. એના સુરત શહેરના 2 307ના ગુનામાં વોન્ટેડ હતા અને 1 324ના ગુનામાં વોન્ટેડ હતા. અને એના સંપૂર્ણ વિગત એવું છે કે આશારામ અને એના પુત્ર નારાયણ સાંઈ દ્વારા એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા, રેપ અને અન્ય ગુનાઓમાં. તો જેટલા બી સાક્ષીઓ હતા, જેટલા વિટનેસીસ હતા તો વિટનેસીસને મારવા માટે તે લગભગ 2014ના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી, જેમાં એક કાર્તિક નામના માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા, જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા 10 વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને. અને આ તામરાજ વોન્ટેડ હતા અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા, જેટલા બી વિટનેસીસ હતા એને ટાર્ગેટ કરીને મારવાના આ લોકોના પૂરા પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા. આમાં ખાસ કરીને એના એમો હતી, આ તામરાજને એમો હતી કે એના ટાર્ગેટ રહેતા હતા, ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ 2-3 માસ એના રેકી કરતા હતા. રેકી કરવા પછી એના ઉપર ફાયરિંગ કરીને, ચપ્પુ મારીને અથવા એસિડ એટેક કરીને આ ગુનાઓ કરતા હતા. તો એના મુખ્યત્વે જ્યારે નોઈડા ઉત્તર પ્રદેશથી પકડાયા છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને ત્યાં નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર મેન ગુનાઓ દાખલ થયેલા છે. આમાં સુરત શહેરમાં એક 2014માં ખટોદરા વિસ્તારમાં એક બિમલેશ ઠક્કર હતા, જેની વાઈફ બી એક વિક્ટિમ તરીકે હતી તો બિમલેશ ઠક્કરને પીઠના ભાગે અને જડબા વગેરેના ભાગે પૂરા છરી મારવામાં આવ્યા હતા એના દ્વારા જેના IPC 307ના ગુના દાખલ થયા હતા, જેમાં વોન્ટેડ હતા અને પછી માર્ચ 2014માં અડાજણ વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા, જેના એક બેકરી ચલાવતા હતા અને એના ઉપર બી 30 હથિયાર એના માર્યા હતા જેમાં એના ઇન્જરી થઈ હતી. 324ના ગુના દાખલ થયા હતા, જેમાં વોન્ટેડ હતા. અને પછી માર્ચ 2014માં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશચંદ્ર ભાગચંદાણી નામના એક વ્યક્તિ છે લગભગ વિટનેસીસને સપોર્ટ કરતા હતા, જેટલા આશારામના વિરુદ્ધના વિટનેસીસને સપોર્ટ કરતા હતા, એના ઉપર એસિડ અટેક કર્યા હતા અને એસિડ અટેક કરવા માટે આ તામરાજ પોતે ફરિયાદીને ઘરે મેં 2 માસ નોકર તરીકે જોબ કરી હતી અને એના પછી એક દિવસ ચાન્સ લઈને એના ઉપર એસિડ અટેક કર્યો હતો, જેમાં 307ના એના ઉપર ગુના દાખલ થયેલા છે આ 3 ગુના સુરત શહેરના હતા અને બાકી એક નર્મદાપુરમ પહેલે જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશમાં આવે છે, ત્યાં એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા આ લોકો હતી આ બી 4 વ્હીલમાં જતી હતી. એના ઉપર લગભગ 8-10 રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નિપજવાના પ્રયત્નો કર્યા હતા, લેકિન આ લોકો બચી ગયા હતા, જેના ઉપર એમપીમાં નર્મદાપુરમમાં બી 307 ગુનામાં દાખલ થયા, જેના બી વોન્ટેડ છે
અને પછી જો એક ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસના હતા અખિલ ગુપ્તા जो है तो अखिल गुप्ता जो रसोईया तरीके जो आसारामના આશ્રમમાં કામ કરતા હતા એના જો રેકી કરીને એના ઘરના બાજુમાં ભાડે રાખી પછી જો 2 માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાવેલા હતા, જેના યુપીમાં બી 302ના ગુના ત્યાં બી દાખલ થયેલા છે, એમાં બી વોન્ટેડ હતા જો એ. અને પછી એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાનીપત હરિયાણામાં, ત્યાં મહેન્દ્ર ચાવલા જો આસારામ